એક અનેરો આધ્યાત્મિક અવસર આપણે આંગણે આવીને ઊભો છે. 9મી એપ્રિલે જ્યારે સમગ્ર વિશ્વભરમાં એક વિશ્વ નમસ્કાર મહામંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે બહુ સ્વાભાવિક રીતે જ આ ઘટનાને એક આધ્યાત્મિક હાર્મની તરીકે જોઈ શકીએ. એનું કારણ એ છે કે નમસ્કાર મહામંત્રના જે શબ્દો છે, જે શ્રુત જ્ઞાન છે એની અંદરનું, એ ધ્વનિ રૂપે આકાશમાં જાય છે. અને આકાશમાં ગયા પછી ધ્વનિ વિજ્ઞાન અને મંત્ર વિજ્ઞાન એમ કહે છે કે આકાશમાંથી એક વૃષ્ટિ થાય છે. જેમ કોઈ ધરતીમાં બીજ પડ્યું હોય અને વરસાદ વરસે અને એમાંથી એક સરસ મજાનું વૃક્ષ ઊભું થાય, એમ આકાશમાં ગયેલા આપણા મંત્રોચ્ચારો, આપણા મંત્રોના શબ્દો, આપણા ધ્વનિઓ એ આપણા ઉપર પુનઃ આશીર્વાદ વરસાવતા હોય છે. આ સઘળા આશીર્વાદમાં તમે વિચાર કરો કે નમસ્કાર મહામંત્રના આશીર્વાદ તમને કેટલી વસ્તુઓ આપે છે. આ સમગ્ર શ્રુતનો સાર છે. આના 68 અક્ષરમાં શું શક્તિ અને શું ક્ષમતા છે. એ માત્ર અનિષ્ટનું નિવારણ નથી કરતું, પરંતુ આપણા જીવનમાં ઇષ્ટ એટલે કે સારી બાબતોનું સર્જન કરે છે. અને આવા નમસ્કાર મહામંત્ર દ્વારા આપણી પાસે એક મોક્ષનો માર્ગ ખુલે છે. આપણા જીવનમાં સારા ગુણો આવે છે. અને એક નહીં, સામાન્ય રીતે મંત્રમાં કોઈ એક વ્યક્તિનો આશીર્વાદ હોય. નમસ્કાર મહામંત્રમાં આપણને 5 મહાન મહાત્માઓના, તીર્થંકરોના, સિદ્ધોના, આચાર્યોના આ બધાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અને એથી વિશેષ આ મંત્ર એવો છે કે જે તમારી આસપાસ એક આભા મંડળ રચે છે. અને એવું આભા મંડળ રચે છે કે જેને કારણે દુષ્ટ તત્વો એ તમારી પાસે આવી શકતા નથી અને તમારા ભીતરમાં એક નવી જાગૃતિનું સર્જન કરે છે. એટલે દુનિયાનો આ એક અતિ સંક્ષિપ્ત, અતિ પ્રભાવક આધ્યાત્મિક જીવનને ઉજાગર કરનારા એવા આ મંત્રમાં જે કંઈ ઘટનાઓ છે, જે કંઈક શક્તિ છે, એનો આપણે સૌ કોઈ આ દિવસે અનુભવ કરી શકીશું. અને એ રીતે આ નમસ્કાર મહામંત્ર જે આત્મવિકાસનો માર્ગ છે, એ જગત કલ્યાણનું કામ કરશે. અને જીતો દ્વારા આનું જે સુંદર આયોજન થયું છે, ત્યારે જગતની એક મોટી ઘટના બનશે. આજે ભારતમાં સર્વ સ્થળોએ અને એથી વિશેષ વિદેશમાં દરેક જગાએ આ આયોજનો થયા છે. ત્યારે આપણે કહીશું કે નમસ્કાર મહામંત્ર એ કોઈ એક નાના સંપ્રદાયનો મંત્ર નથી, એ કોઈ ફિરકાનો મંત્ર નથી, એ તો જગત કલ્યાણનો મહામંત્ર છે. અને એમાં આપણે સૌ સામેલ થઈએ, એ જ મારી ભાવના.